સોમવારની સવારે ભગવાન શિવ ફાટેલા કપડાં પહેરેલા એક વૃદ્ધ સાધુનું રૂપ ધારણ કરીને ગામની ગલીઓમાં નીકળે છે. તેમને જોઈને કોઈ ઓળખી શકતું નથી કે આ સામાન્ય સાધુ નહીં, પરંતુ સ્વયં મહાદેવ છે. સૌથી પહેલા સાધુ એક કિરાણા દુકાન પર જાય છે અને વિનમ્રથી થોડું અનાજ માંગે છે, પરંતુ દુકાનદાર તેમને ઉપરથી નીચે સુધી જોઈને કહે છે કે જો પૈસા નથી તો અહીંથી જાઓ, અને તેમને દુકાનમાંથી ભગી કાઢે છે. ત્યારબાદ સાધુ એક અમીર જમીનદારના ઘરે પહોંચે છે, જ્યાં મોટો ભંડારો ચાલતો હોય છે. લોકો ભરપૂર ભોજન કરી રહ્યા હોય છે. સાધુ હાથ જોડીને થોડું ભોજન માંગે છે, પરંતુ જમીનદાર અહંકારથી તેમને ભિખારી કહીને અપમાન કરે છે અને નોકરોને કહીને તેમને બહાર કાઢી દે છે. થોડી દૂર એક તૂટી ફૂટી ઝૂંપડીમાં રહેતો ગરીબ લાકડહારો સાધુને જોઈ લે છે. તે તરત જ તેમને પોતાના ઘરમાં બેસાડે છે, પાણી પીવડાવે છે અને પોતાની થાળીમાં રહેલી સૂકી રોટલીનો નાનો ટુકડો પણ પ્રેમથી તેમને આપી દે છે. લાકડહારાની સચ્ચી ભક્તિ અને નિસ્વાર્થ સેવા જોઈને અચાનક ઝૂંપડીમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ જાય છે અને એ જ વૃદ્ધ સાધુ પોતાના અસલી રૂપમાં પ્રગટ થાય છે. સ્વયં ભગવાન શિવ મહાદેવ સ્મિત કરીને લાકડહારાને આશીર્વાદ આપે છે અને કહે છે કે જેને સચ્ચા મનથી સેવા કરી છે તેના જીવનમાં ક્યારેય કોઈ કમી નહીં રહે.